આણંદના તારાપુર પંથકમાં મેઘ તારાજી સામે આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે સાબરમતી નદીના પાણી। જી હા, પચ્છે ગામના રીંઝા તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા પર ઘૂંટણથી કમર સુધીના પાણી ફરી વળ્યા। ખેતીની હજારો હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થઈ છે। ડાંગરના પાકને પણ ભારે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા તારાપુર તાલુકાના કેટલાક ગામોમાં અસર થવા પામી છે। G24 કલાક પહોંચ્યું છે પચ્છે ગામ રીંઝા રોડ પર, જ્યાં હું દ્રશ્યો બતાવવા માંગુ છું। આ જે કાંસ પર આવેલું નારું છે તેના પર ઘૂંટણ સમાણા પાણી ફરી વળ્યા છે, જ્યારે આગળ જતા લગભગ 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ફરી વળેલા છે, જેને લઈને રીંઝા પચ્છે ગામ વચ્ચેનો જે રોડ છે એ રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો છે। જ્યારે લોકો પોતાના ટુ વ્હીલર અને પગપાળા અહીંયાથી ચાલતા પસાર થઈ રહ્યા છે। જો મહત્વની વાત એ છે કે પાણી આજે સવારથી ધીમે ધીમે વધી રહ્યું હતું, જો કે અત્યારે સ્થિતિ સ્થિર છે અને જે લોકો વાહન ચાલકો છે પોતાના વાહનોને પણ અહીંયા ધોઈ રહ્યા છે। જોવામાં આવે છે કે ટુ વ્હીલર ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, જો કે જે રીંઝા તરફ જતો આગળનો માર્ગ છે તેના પણ પાણી વધુ છે તેવું કહેવું છે અને તેના કારણે અહીંયા અવર જવર પણ બંધ થઈ જવા પામી છે। બુરહાન પઠાણ, G24 કલાક, આણંદ, તારાપુર।